નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક ખૂબ જ મહત્વના અને રસપ્રદ વિષય નિપાત અને તેના પ્રકારો વિશે સરળ સમજૂતી મેળવીશું. ચાલો ભાષાની આ સુંદરતાને વિગતવાર સમજીએ. સૌપ્રથમ પ્રશ્ન થાય કે નિપાત એટલે શું? જ્યારે વાક્યમાં કોઈ પદની સાથે આવીને તે ભાર, આગ્રહ, મર્યાદા કે આદરનો ભાવ ઉમેરે ત્યારે તેને નિપાત કહેવામાં આવે છે. યાદ રાખો, નિપાતનો પોતાનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી. મુખ્ય નિપાતોમાં જ, તો, પણ, ય, શુદ્ધાન, ફક્ત, કેવળ, માત્ર અને જીનો સમાવેશ થાય છે. ગુજરાતી વ્યાકરણમાં નિપાતના મુખ્ય 4 પ્રકારો છે. 1. ભારવાચક નિપાત, 2. સીમાવાચક નિપાત, 3. વિનયવાચક નિપાત અને 4. લટકણિયા નિપાત. ચાલો આ દરેક પ્રકારને ઉદાહરણ સાથે સમજીએ. પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત. જે પદ પર વિશેષ ભાર મૂકવા માટે વપરાય તેને ભારવાચક નિપાત કહેવાય. જેમ કે તમારે આવવું જ પડશે, અહીં જ ભાર દર્શાવે છે. તેવી જ રીતે મેં પણ આ મૂવી જોયું છે, જેમાં પણ એ ભારવાચક નિપાત છે. બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત. આ નિપાત વાક્યમાં મર્યાદા કે સીમાનો અર્થ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, ત્યાં માત્ર 5 વિદ્યાર્થીઓ હતા અને હું ફક્ત 2 મિનિટમાં આવ્યો. અહીં માત્ર અને ફક્ત મર્યાદા સૂચવે છે. ત્રીજો પ્રકાર છે વિનયવાચક નિપાત. જે નિપાત વિનય, આદર કે માન દર્શાવવા માટે વપરાય તેને વિનયવાચક કહેવાય. જેમ કે ગુરુજીને પ્રણામ અથવા પધારજોજી, અહીં બિરાજજોજી. અહીં જી એ માન અને આદરનું પ્રતીક છે. ચોથો પ્રકાર છે લટકણિયા નિપાત. આ નિપાત વાક્યના અંતે વિનંતી કે ખાતરી કરવા માટે વપરાય છે. તે વાક્યમાં લટકતા રહેતા હોવાથી તેને લટકણિયા કહેવાય છે. ઉદાહરણ તરીકે, તમે કાલે આવશો ને? અથવા શાંતિ રાખજો હો. અહીં ને અને હો લટકણિયા નિપાત છે. તો મિત્રો, અંતે આ માસ્ટર ચાર્ટ પર નજર કરીએ. ભારવાચક માટે જ, તો, પણ, સીમાવાચક માટે માત્ર, ફક્ત, વિનયવાચક માટે જી અને લટકણિયા માટે ને, કે, તો, હો જેવા શબ્દો યાદ રાખો. આ ચાર્ટ પરીક્ષા સમયે ઝડપી રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી થશે. આશા છે કે હવે તમને નિપાત બરાબર સમજાઈ ગયા હશે. આભાર.